सत्यम शिवम सुंदरम सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाचिने सुधा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं। સચ્ચિત આનંદ એ પરબ્રહ્મનું એક સ્વરૂપ છે, તો સત્યમ શિવમ સુંદરમ એ બીજું સ્વરૂપ છે. પરમાત્મા સત્ય છે, શિવ છે, સુંદર છે. જ્ઞાનીઓ સત્યને જ પરમાત્મા માને છે, તો ભક્તો પરમાત્માને સત્ય માને છે. ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ. તેથી સત્ય પરમાત્મા છે એમ કરીને જ્ઞાનની ઉપાસના કરતા હોય છે, અને પરમાત્મા સત્ય છે એમ માનીને ભક્તો સત્યની જ ઉપાસના કરતા હોય છે. સત ઉપરથી સત્ય આવ્યું છે, જે છે જેને આપણે એક્ઝિસ્ટન્સ કહીએ. તેથી પરમાત્માનું અસ્તિત્વ કાયમ જ છે. સત આ દુનિયાના મૂળમાં છે. સત્યને ધાર્યતે પૃથ્વી, સત્યને તપતે રવિ. આ પૃથ્વી સત્યથી ધારણ થાય છે. સૂર્ય પણ સત્યથી જ તપે છે. આવી રીતના વેદ મંત્રો છે. ત્યારે સત્યની ઉપાસના આપણા જીવનમાં સતત થવી જોઈએ. સત્ય એ સૃષ્ટિનો પાયો છે એમ કહીએ તો પણ ચાલે. એની જોડે જ પછી શિવ સંકળાય અને એમાંથી જ સૌંદર્ય પ્રગટે. આમ જોઈએ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ ત્રણમાં સમાયેલા છે. બ્રહ્મા સર્જન કરે છે, આખી સૃષ્ટિને સુંદર બનાવે છે. વિષ્ણુ પોષણ કરે છે અને શિવજી જ્ઞાનના દેવ છે. ત્યારે આ ત્રણ જે તત્વો માનવામાં આવ્યા છે તેની પાછળ આખો આ જ ભાવ રહેલો છે. સત્ય આમ જોઈએ તો સમજવું જેટલું સહેલું છે એટલું અઘરું પણ છે. કારણ કે સત્ય કોને કહેવાનું? અને સત્ય અધ્યાત્મનું જુદું હોય, જ્ઞાનનું જુદું હોય, ભક્તિનું જુદું હોય, કર્મનું જુદું હોય, સાહિત્યનું જુદું હોય, સેવાનું જુદું હોય, શ્રમનું જુદું હોય, નીતિશાસ્ત્રનું જુદું હોય. એ બધા ઠેકાણે સત્યની જે વ્યાખ્યાઓ છે તેને સંદર્ભ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વેદાંત એમ કહે છે કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરા. સંપૂર્ણ સત્ય કોઈ તો બ્રહ્મ જ છે. એ જ વાત નરસિંહ મહેતા બીજી ભાષામાં કહે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે સત્ય આખી સૃષ્ટિમાં વ્યાપીને રહેલું છે અને બ્રહ્મ સિવાય કશું સત્ય નથી. હવે એ જો અદ્વૈતવાદની દ્રષ્ટિએ વિચારીએ તો પછી ઈશ્વર પણ સત્ય નથી. કારણ કે નામરૂપ જેને આવ્યા તે મિથ્યા. તો ઈશ્વરને બી નામ છે અને રૂપ છે, તો એ પણ મિથ્યા થયો. પણ એક ધ્યાનની અવસ્થા છે, અને ધ્યાનની અવસ્થામાં માણસ 24 કલાક રહી શકતો નથી. ત્યારે સવારના માણસ ભગવાન પાસે બેસે ત્યારે બધું ધીરે ધીરે ચાલી જાય. નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ મેં, નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્રમ, ગુરુર્નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પણ પછી વ્યવહારની ભૂમિકા ઉપર આવવું પડે. અને એટલે જ વેદાંતે 3 સત્યો માન્યા, ડિગ્રીઝ ઓફ ટ્રુથ. એક પારમાર્થિક સત્ય, એક પ્રાતિભાષિક સત્ય અને એક વ્યવહારિક સત્ય. ત્યારે પારમાર્થિક સત્ય એટલે પરબ્રહ્મ. પ્રાતિભાષિક એટલે જે ભાષે છે, સત્ય છે નહીં પણ ભાષે. અને અહીંયા જ મજા છે આખી. માયાવાદ ખબર તો જ પડે જો પ્રાતિભાષિક સત્ય સમજાય તો. એના માટે બહુ સરસ ઉદાહરણ આપે છે કે દોરડી ઉપર સાપનો આભાસ થાય. અંધારામાં દોરડી પડી હોય તો સાપ છે એવું લાગે, એના પરિણામ પણ થાય. માણસ ગભરાઈ જાય, પસીનો થાય, ભાગવા લાગે, સાપ 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 બચાવો બૂમ બી પાડે. એટલામાં કોઈ માણસ ટોર્ચ લઈને આવે, પ્રકાશ ફેંકે, ખબર પડી કે આ સાપ નથી પણ દોરડી છે. હવે તમે પહેલાં ભાગ્યા ને ગભરાયા અને હવે સ્વસ્થ થયા, એમાં ફરક ક્યાં પડ્યો? તમારી સમજણમાં. દોરડી ત્યાંથી ત્યાં જ છે. એટલે તમે દોરડીને સાપ માન્યો, એ તમારી જે ભ્રાંતિ હતી એ ભ્રાંતિમાંથી જ બહાર આવવાનું છે. એટલે માયા બહાર નથી, માયા મનમાં છે. મન એ માયાની જન્મી છે. તેથી પ્રકાશ થાય જ્ઞાનનો કે પછી બધી ખબર પડે. એટલે વેદાંત છે ને
વિશ્વના અસ્તિત્વને નકારતું નથી, સત્યત્વને નકારે છે. જે સૃષ્ટિ છે, વર્લ્ડ ઇઝ અનરિયલ, ફ્લીટિંગ એન્ડ ચેન્જિંગ. અનરિયલ જુદું અને નોન એક્ઝિસ્ટન્ટ જુદું. તેથી અસ્તિત્વ જ નથી આવું નહીં, પણ તમે બીજી રીતે જુઓ છો. અસ્તિત્વ છે પણ દોડેલું છે. હવે તમે સાપ લાગ્યો એ પ્રાતિભાસિકતા. તેથી આખો વેદાંતનો માયાવાદ ખબર પડે આ ધ્યાનમાં આવે તો. તેથી ત્યાં કોઈ ચેન્જ નથી. તેમ જગતમાં ચેન્જ લાવવાને બદલે આપણામાં ચેન્જ લાવવાનો છે. તેથી જ્ઞાનાત મુક્તિ, શંકરાચાર્ય જ્ઞાન સિવાય મુક્તિ મળતી નથી. એનું કારણ આ કે તમને પ્રકાશ પડી ગયો, તમે જે આડીઅવળી વાતો માનો છો એ નીકળી જશે. આમ તમે જુઓ તો તમારા બધા સંબંધોમાં પણ અંદરનો જે આત્મા છે એ જ મહત્ત્વનો છે. બાકી તમે જે માનો છો કાકા મામા, પતિ પત્ની, દીકરાઓ, આ તે બધું તમારો માનેલી વાતો છે. પણ જ્ઞાનનો પ્રકાશ જેને થઈ ગયો એ લોકો પછી બહુ ઉપરની હાઈટ ઉપર જાય છે. તેથી રિયાલિટી અને એક્ઝિસ્ટન્સ આ બે વાતો ધ્યાનમાં આવે તો વેદાંત પણ એક્ઝિસ્ટન્સને ચેલેન્જ કરતું નથી, રિયાલિટીને ચેલેન્જ કરે છે. અસ્તિત્વ છે જ. નહીં તો માણસો કહે છે આ બધું દેખાય છે નથી એમ કેમ માનવાનું? દેખાય છે તે નથી એમ નહીં, પણ દેખાય છે તેવું નથી. તમે જે સમજો છો આ જો ફરક ધ્યાનમાં આવી જાય તો વેદાંત સમજવો બહુ સહેલો પડી જાય. એઝ પર એક્ઝામ્પલ, જૂના કાળમાં બહેનો નાટકમાં ઉતરતી નહોતી. એટલે કોઈ સરસ રૂપાળો દેખાવડો છોકરો જોઈને એને છોકરી બનાવે અને પરફેક્ટ પાત્ર ભજવે, અપ ટુ ડેટ, કંઈ ફરક ન પડે. અને આવા એક પાત્રનું નામ બી જાણીતું છે કે એટલું સરસ શરમાઈ જાય કે બહેનોને પણ આવું શરમાતા ના આવડે. અને સાડી તો એવી સરસ પહેરે કે એને જોઈને બહેનો સાડી પહેરવાનું શીખે. હવે આટલો એ પોતાના પાત્ર જોડે ઓતપ્રોત છે. પણ શંકરાચાર્ય લખે છે કે મત્વા સ્ત્રી વેશધારી સ્ત્રીયમિતિ કુરુતે કિમ નટો ભર્તુરીચ્છા. સ્ત્રીનું પાત્ર ભજવ્યા પછી, ઓતપ્રોત થઈને ભજવ્યા પછી, એકદમ એને ન્યાય આપ્યા પછી પણ એ માણસ બહાર જઈને પોતાના માટે પતિ શોધતો નથી. અને ખબર છે કે હું કોણ છું. આજ વેદાંત છે. બધા જોડે ઓતપ્રોત અને છતાં અંદરથી આલિપ્તા. હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે આત્માની ઓળખ સૌથી મોટી છે. બાકી બધા પાત્રો છે અને પાત્રો સારા ભજવવા જ જોઈએ. મા બાપનું પાત્ર મા બાપ સારી રીતે ભજવે છે. દીકરો પણ દીકરાનું પાત્ર સારી રીતે ભજવે છે. પણ હું એ નથી એ અંદરનો ખ્યાલ હોવો જોઈએ. એનું કારણ નહીં તો જીવનમાં ઘણી ગરબડો થવાનો સંભવ છે. માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર સતાની ચ સંસારે સ્વનુભૂતાની યાંતિ આસંતિ ચાપરે. આપણે હજારો મા બાપ થઈ ગયા અને દરેક જન્મમાં મા બાપ માટે આપણો ભાવ હોય, એમનો આદર પણ કરીએ. પણ કોઈ મા બાપને આપણા જીવનનો રાહ બદલી નાખવાનો કે પથચ્યુત કરવાનો અધિકાર નથી. એટલે મા બાપને દેવ માનનારા શાસ્ત્રો પણ કહે છે કે મા બાપની ખોટી આજ્ઞા માનો નહીં. જેમ ભરતે કૈકેયીની આજ્ઞા માની નહીં, રાજે સ્વીકાર્યું નહીં. પ્રહલાદે હિરણ્યકશ્યપુની આજ્ઞા માની નહીં, છતાં ભરતને કોઈ માતૃદ્રોહી કહેતું નથી અને પ્રહલાદને કોઈ પિતૃદ્રોહી કહેતું નથી. ગુરુ દ્રોણ જોડે અર્જુન લડ્યો અને કૃષ્ણને લડાવ્યા, છતાં આજ દિવસ સુધી કૃષ્ણ અર્જુન ઉપર ગુરુદ્રોહીનો આક્ષેપ લાગેલો નથી. વિભીષણ રાવણને છોડીને રામ પાસે આવી ગયો, છતાં કોઈ એને ભ્રાતૃદ્રોહી કે દેશદ્રોહી કીધું નથી. આ જે સમજ છે ને આ વેદાંત છે. સત્યને સમજી લો. આ બધા પાત્રો છે, એની સાથે અપ ટુ ડેટ જીવો. પણ એમના કારણે જીવનનો રાહ ખોવાઈ જાય તે ચાલે નહીં. એનું કારણ હજારો જન્મ પછી આપણે જે પહોંચવાનું છે એ લક્ષ જુદું છે. અને એમાં જો આ લોકો આપણે ડાયવર્ટ કરતા હોય તો ચેતીને ચાલવું જોઈએ. આ સત્યની ખરી ઉપાસના છે. એટલે બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. આત્મા શું? પરમાત્મા. આત્મા એ જ બ્રહ્મ છે. તેથી એ સત્ય છે અને કાં તો પરમાત્મા સત્ય છે. આ અધ્યાત્મ આપણને શીખવાય. આ અધ્યાત્મનું સત્ય થયું. તેમ તત્વજ્ઞાનનું એક સત્ય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અલગ અલગ રૂપમાં પરમાત્મા જ બધામાં વિચરતો હોય છે. હવે એ જો જ્ઞાન આવે ને તો એક સામાજિક વ્યવસ્થા બહુ સારી થઈ જાય. એકવાર એક રાજાએ એક કૂતરાને અરીસામાં ટકરાઈને મરતો જોયો. એ ભસે એટલે અરીસામાં પેલો ભસે, એને ચીડ આવે એટલે ભટકાય ત્યાં જઈને તો પેલો ભટકાય, પાછો પડે, લોહી લોવાણ થઈને કૂતરો મરી ગયો. ખબર ને, રાજાને ગમી ગયું. કેટલાક માણસોને પર પીડનમાંથી આનંદ મળતો હોય છે. એવી એક વૃત્તિ હોય છે, સાયકોલોજીને કબૂલ કરે છે. શેડિઝમ, મેસોચિઝમ, બધા સાયકોલોજીના પાર્ટ છે સાયકોએનાલિસિસના. ત્યારે રાજાએ પોતાના મહેલની અંદર એક આખો ઓરડો આરસાઓનો બનાવ્યો. દિવાલમાં બી આરસા, સીલિંગમાં બી આરસા, બધા આરસા. અને પછી ગામમાંથી કૂતરો પકડી મંગાવીને આ હોલમાં છોડી દે. એટલે અહીંયા ભટકાય અને મરી જાય. એમ કરતાં કરતાં 6 મહિનામાં ગામના બધા કૂતરા ખલાસ થઈ ગયા. રાજાની રમત બંધ થઈ ગઈ. પણ રાજાને ચેન પડે નહીં. એને કીધું કૂતરો શોધી લાવો ગમે ત્યાંથી.
તો બીજા ગામનો એક ફકીર એ ગામમાં આવ્યો, એની પાસે કૂતરો હતો. તો ફકીરને જમવાનું આમંત્રણ આપ્યું. મૂળ મગજમાં તો આ કૂતરો અહીંયા આવવો જોઈએ. તેથી માણસે જાગૃત રહેવું જોઈએ. જમવાનું આમંત્રણ પણ કોઈ શા માટે આપતું હોય છે માણસને ખબર નહીં પડે. ત્યારે ફકીર તો આવ્યો. જમ્યા પછી રાજા ફકીરને અને કૂતરાને હોલમાં લઈ ગયો. પણ ખબર નહીં, આ કૂતરો બહુ સ્વસ્થ, બસતો નથી, ભટકાતો નથી, બિલકુલ અસ્વસ્થ બનતો નથી. નવાઈ લાગી અને ફકીરને પણ રાજાની કીર્તિ ખબર પડેલી. એટલે ફકીર, રાજા સાહેબ તમે ધારો છો એવું કંઈ નહીં થાય. કેમ? તો કે કૂતરો ટેવાયેલો છે. હું રોજ મને ચાંદલો કરું છું, આરીસો જોઉં છું, એને ચાંદલો કરું છું અને આરીસો બતાવું છું. એટલે એને ખબર છે કે આરીસામાં જે છે તે હું જ છું. જેને ખબર નથી એ ભટકાયા કરે છે. તો પરમાત્મા બધામાં જ છે એ ખબર પડી ગઈ. તે ભટકાતા નથી અને ભટકાય છે તે પહેલાં કૂતરાઓ જેવા અનાડી છે, જેને ખબર નથી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદમાં હશે. ત્યારે એક જ પરબ્રહ્મ સત્ય છે એમ અધ્યાત્મ કહેશે. એક એક વ્યક્તિમાં ભગવાન છે એમ તમને જ્ઞાન કહેશે. તેવી રીતનું કર્મનું એક સત્ય છે. તમારે તમારો વિકાસ પોતાની જાતે જ કરવો જોઈએ. ઉદ્ધરે દાત્મના આત્માનમ નાત્માન વસાદયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુર આત્મન. આપણે જ આપણા ઉદ્ધારક છીએ. એટલે બીજાના ખભે ચડી બેસવાની ટેવ સારી નહીં. આજે બધું જ આ ચાલતું હોય છે. મોટાભાગના લોકો એકાદ ગુરુ બનાવે પછી એને ખભે બેસી જાય અને કાં તો પછી એના ચરણ ધોઈને જલ પીધું એટલે આપણો ઉદ્ધાર થઈ જશે. આવી રીતનો ઉદ્ધાર થયો તો કૃષ્ણ અર્જુનનો ક્યારનો કરી નાખ્યો. 18 ગીતાને કહેવાની જરૂર નહીં હતી. પણ થાય છે શું કે આપણને આયતું મળતું હોય, ઓચિંતું મળતું હોય, જલ્દી મળતું હોય, મફતનું મળતું હોય, તેમાં માણસ ટેવાઈ જાય છે. અને એના કારણે જીવનની બહુ મોટી હાનિ થઈ જાય છે. તેથી ચિંતકો ત્યાં સુધી કહે છે કે કોઈના ખભે બેસીને સ્વર્ગમાં જવા કરતાં પોતાના પગે ચાલીને નરકમાં જવું સારું. એનું કારણ, તમે જેના ખભે બેસો છો તમને ગમે ત્યારે ફેંકી દેવાની તમે એને પરવાનગી આપો છો. એટલે યુ આર ધ લૂઝર. લોંગ રનમાં તમે ખલાસ થઈ જવાના છો. તેથી હંમેશા જીવનની અંદર મારા વિકાસનો અને વિનાશનો જવાબદાર હું છું. જો મારા વિનાશનો જવાબદાર હું ન હોઉં તો પછી મારા વિકાસનો જવાબદાર પણ હું નહીં. અને બે જવાબદાર માણસો પાકે. આણે આમ કર્યું, આણે આમ કર્યું. અને ઘણા લોકોને ફાવતું હોય. ઘણા લોકો પાછળ પાછળ જ ચાલતાનું કારણ બધો આરોપ આગળના માણસો પર આવે, આપણને વાંધો નહીં. એટલે સલામતીની ભાવના આની પાછળ કામ કરતી હોય છે. પણ એમાં આપણું પતન થાય છે એ ધ્યાનમાં આવતું નથી. તેથી આપણે જ આપણા ઉદ્ધારક છીએ, આપણે જ આપણા તારક છીએ, આપણે જ આપણો વિકાસ કરીએ છીએ. જેના ધ્યાનમાં આવે છે એને કર્મનું સત્ય સાંપડી ગયું. તેવી રીતનું ભક્તિનું સત્ય છે પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ. ભક્તિ એને જ ખબર પડી છે કે જેને પરમાત્મા સર્વશ્રેષ્ઠ લાગે છે. કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ. ગોડ કેન ડુ, હી કેન અનડુ, હી કેન ડુ અધરવાઇઝ. આ બધું જ્યારે મગજમાં બેસે ત્યારે ભક્તિનું સત્ય એને સમજાવ્યું છે એમ કહી શકાય. ત્યારે સત્યના ઘણા બધા પ્રકારો છે. સાહિત્યનું એક જુદું સત્ય છે. સાહિત્યનું સત્ય એટલે કલ્પના અને વાસ્તવનો સમન્વય. જે ખાલી વાસ્તવિક સાહિત્ય હશે તે ઊંચું ઉડવાની હિંમત નહીં આપે. અને ખાલી કાલ્પનિક હશે તો એ જમીન પર પગ સ્થિર નહીં રાખે. તેથી કેટલાક હવામાં ઉડનારી વાતો કરતા હોય, હવાઈ કિલ્લાઓ બાંધતા હોય, એ સાહિત્યકારો કામના નહીં. અને કેટલાક ધરતીથી ઉપર ઉગતા જ નથી, એ બી કામના નહીં. તેથી સાચા સાહિત્યમાં બંનેનો સમન્વય જોઈએ. અને એ સાહિત્ય કલ્પવૃક્ષનું કામ કરે. કલ્પ એટલે ઈચ્છા, અને ઈચ્છા પૂરી કરનારું વૃક્ષ એટલે કલ્પવૃક્ષ. તો ઈચ્છાઓ, આદર્શો, કામનાઓ, વાસનાઓ બહુ ઊંચી હોવી જોઈએ. પણ એ વૃક્ષ એટલે મૂળિયા જમીનમાં હોવા જોઈએ. તેથી કલ્પવૃક્ષ કોઈ આશ્ચર્યકારક વૃક્ષ નથી. તમારી કલ્પનાને બેઝ છે, હવાઈ કલ્પનાઓ ન હોય તો એ કલ્પવૃક્ષ કહેવાય. અને બધી ઈચ્છાઓ પૂરી પણ થાય. તેથી હું ઘણીવાર બહુ જ સરળ ભાષામાં કહું કે બે પ્રકારના કાર્ડ આપણી પાસે આવે. દિવાળી વખતે ગ્રીટિંગ કાર્ડ આવે અને એમાં ઘણું લખેલું હોય. તમને ધન, ધાન્ય, સમૃદ્ધિ મળે, તમારા બધા ભંડારો ભરપૂર રહે. પણ એક વાત ધ્યાન રાખવા જેવી છે કે ગ્રીટિંગ કાર્ડમાં ગમે એટલું લખ્યું હોય પણ મળે કેટલું? રેશન કાર્ડમાં લખ્યું એટલું. પણ મને જરૂરી છે. ગ્રીટિંગ કાર્ડ નહીં હશે તો આદર્શની ઊંચાઈ નહીં મળે, અને રેશન કાર્ડ નહીં હોય તો જમીન પર ટકાશે નહીં. તેથી કેટલાક માણસો ખાલી હવામાં ફરતા હોય છે, પગ સ્થિર કરતા નથી, વાસ્તવ જોતા જ નથી. અને કેટલાક વાસ્તવમાં એવા ખૂપી ગયા છે કે એને વિકાસની કલ્પના જ નથી. અને એટલે મિલ નામનો ચિંતક કહે છે કે આઈ વુડ લાઇક ટુ બી અ ડિસેટિસ્ફાઈડ સોક્રેટિસ દેન ટુ બી અ સેટિસ્ફાઈડ પિગ. ગટર ઉપર ગંદુ પાણી પીને સંતોષી ડુક્કર ફરતું હોય તેવા મારે થવું નથી. એના કરતાં અસંતોષી સોક્રેટિસ થારો, જેને વિકાસની કલ્પના છે. તેથી જીવનની અંદર સાહિત્ય એવું હોવું જોઈએ કે જે માણસના પગને મજબૂત બનાવે, એને સ્થિર કરે, અને છતાં એને ઊંચા આદર્શો પણ આપે.
આ સાહિત્યનું સત્ય છે. તેવી રીતનું નીતિનું પણ એક સત્ય છે. નીતિશાસ્ત્ર જુદું. નીતિ બે પ્રકારની હોય છે, એક એબ્સોલ્યુટ અને એક રિલેટિવ. એથિકલ રિલેટિવિટી. બધા જ સત્યો એબ્સોલ્યુટ હોતા નથી, બદલનારા હોય છે. કાળ પ્રમાણે બદલે, સંજોગ પ્રમાણે બદલે, સમાજ પ્રમાણે બદલે. હવે આપણે ત્યાં પણ હવે તો બધા લોકો થોડું શરાબ બરાબ પીવા લાગ્યા છે, પણ નહોતા પીતા ત્યારે અનીતિમાં નાતી. આ દારૂડિયો માણસ છે. ફોરેનમાં લોકો પીએ જ છે, ઠંડી પડતી હોય તો થોડું કંઈ જો પ્રમાણસર લો તો કંઈ નુકસાન ક્યાંય થતું નથી. ચા કે કોફી કે પાન કે દારૂ એ વ્યસન નથી. જરૂરિયાત કરતાં વધારે કોઈ પણ વસ્તુનું સેવન એટલે વ્યસન. તમારું 6 જોડી કપડાથી કામ ચાલતું હોય ને 600 જોડી પડ્યા હોય તો કપડાનું વ્યસન કહેવાય. 4 રોટલીથી પેટ ભરાઈ જાય ને 8 ખાઈ નાખો તો ખાવાનું વ્યસન કહેવાય. તેથી વ્યસન બધે જ આવે. પણ કોઈક દેશમાં દારૂ પીવો અને અનીતિ માનતા જ નથી, અને કોઈક દેશમાં માને છે. એ બંને નીતિઓ બદલાય, એનું કારણ સંજોગ અને દેશકાલ એ બધું જોવામાં આવે છે. અને આમ જુઓ તો આપણે ત્યાં બી કે માણસ માંદો પડે ને તો પૂછે કોના દારૂ કરો છો, એ દવાને દારૂ ભેગા જ બોલાય. દવામાં દારૂ હોય જ છે. તો દારૂ પીનારો માણસ અનીતિમાન છે એવું તમે ગણી લો તો એ કોઈક સમાજની કલ્પનાથી બધા સમાજ આને માન્ય કરતા નથી. હવે એક પત્ની વ્રત છે, બીજી પત્ની પર નહીં તો કોઈક સમાજમાં ગુનેગાર ગણાય. મુસલમાનોમાં 4 પત્ની છૂટ છે, કોઈ એને અનીતિમાન માનતું જ નથી. એટલે સમાજની દ્રષ્ટિએ કેટલીક નીતિઓ નક્કી થાય છે. તેથી એક એબ્સોલ્યુટ એથિક્સ અને એક રિલેટિવ એથિક્સ. તેથી નીતિશાસ્ત્રના માણસોએ આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. ખબર પડે તો યુધિષ્ઠિર પાસે કૃષ્ણ ભગવાને બોલાવેલું નરોવા કુંજરોવા એ સૌથી શ્રેષ્ઠ સત્ય છે. આ ગ્રાઉન્ડ ઉપર જ એને જસ્ટિફિકેટ કરી શકાય, જસ્ટિફાય નહીં કરાય. યુધિષ્ઠિર પાસેથી ખોટું બોલાવડાવું જે આખા જીવનનું એનું વ્રત જ સત્યનિષ્ઠા છે. સત્ય એટલે યુધિષ્ઠિર એટલે સત્ય, આવું જેના માટે કહી શકાય. પણ સંજોગ એવા ઊભા થયા છે કે દ્રોણાચાર્ય કોઈ હિસાબે મારતા નથી, અને મારવા છે એ વાત નક્કી છે કારણ કે સામે મિશન મોટું છે. તો તે વખતે અશ્વત્થામા માટે એનો બહુ જ નાજુક ભાવ હતો. અશ્વત્થામાને દૂધ ન મળે તો જે માણસ અસ્વસ્થ થઈ જાય, તો અશ્વત્થામા મરી ગયો છે એ સાંભળ્યા પછી લડવાનો હતો આ માણસ. પણ અશ્વત્થામા મરી ગયો છે એ દ્રોણ માને ક્યારે? યુધિષ્ઠિર કહેતો માને, કૃષ્ણ કહેતો ન જ માને. એનું કારણ કૃષ્ણ ખોટું બોલવા ટેવાયેલા હતા, ઈચ્છા હતી એમની. ભીમ કહેતો બિલકુલ ન માને. ત્યારે આ જ માણસનો ઉપયોગ કરવો પડે. અને કૃષ્ણે કીધું યુધિષ્ઠિર તારે આ બોલવું જોઈએ. યુધિષ્ઠિર તૈયાર નહોતા બોલવા માટે. કેટલી અનાકાની કરી કે ભાઈ નથી મર્યો અશ્વત્થામા તો ખોટું કેમ બોલાય? તો કૃષ્ણ ભીમને કહે છે અશ્વત્થામા હાથી છે ને મારે નાખે ને, હવે તો મારો ને અશ્વત્થામા એમ. જો તારી વાત સાચી, હવે બોલ અશ્વત્થામા મરી ગયો. તોય તૈયાર નહીં યુધિષ્ઠિર કે મને ખબર છે કે હાથી મરી ગયો, તો એ દ્રોણને તમારો અશ્વત્થામા મર્યો એમ કેમ કહેવાય? કે જો ભાઈ એમ કર, તું અશ્વત્થામા મરી ગયો આટલું બોલ, અને નરોવા કુંજરોવા નર કે હાથી મને ખબર નથી, તો બી અમારું થોડું કામ થઈ જશે. અને આ બાજુ ભીમસેનને બધાને કહી રાખ્યું કે અશ્વત્થામા હાથે બોલે એટલે બૂમા બૂમ કરવાની કે નરોવા કુંજરોવા દ્રોણને સંભળાય જ નહીં. આ બધું કૃષ્ણને કરવું પડ્યું છે. એનું કારણ કોઈ મોટા હેતુને માટે નાનકડું આડું અવડું કરવું પડે તો એ અનીતિ નથી. અને કૃષ્ણે આવા ઘણા કામો કર્યા છે. ભીષ્મને મારવા માટે શિખંડીને વચ્ચે રાખ્યો, કર્ણને મારવા માટે કુંતીને મોકલાવી. એટલે બધા જાત જાતના પ્રયોગ કરીને કૃષ્ણે આ બધું કરવું પડ્યું છે. પણ એ નીતિમત્તાનું સત્ય છે. એનું કારણ છે ગ્રેટેસ્ટ ગુડ ઓફ ધ ગ્રેટેસ્ટ નંબર. વધારે માણસોનું વધારે હિત થતું હોય તો કોઈ નાનકડી વાતો અસ્તવ્યસ્ત થાય તો એમાં બહુ ચિંતા નહીં. અને બીજી એક વાત પણ જોવા જેવી છે કે કેવળ બહારની ક્રિયા ઉપરથી નીતિ નક્કી થતી નથી. કોઈ માણસના હાથમાં છરી છે એટલા પરથી એને ગુંડો કહેવાય નહીં. રસ્તામાં તમને છરી હાથમાં લઈને લૂંટતો હોય માણસ તો એ ગુંડો, પણ ઓપરેશન થિયેટરમાં છરી લઈને ડૉક્ટર તમને કાપતો હોય તો એ કંઈ ગુંડો નથી. કારણ કે પેલું જાન પણ લેશે ને આ જાન બચાવશે. તેથી એથિકલ રિલેટિવિટી જો ધ્યાનમાં આવી જાય તો આખું નીતિમત્તાનું સત્ય સમજાય. ઘણા બધા માણસો આપણે ત્યાં બહુ કારણ વગરના મૂંઝાતા હોય છે. કૃષ્ણ આટલા મહાપુરુષને આવું કેમ કર્યું? આવું કેમ કર્યું નહીં, એ શાસ્ત્ર છે, એ નીતિમત્તાનું સત્ય છે. તેવી રીતનું ધર્મનું પણ એક સત્ય હોય છે. ધર્મનું સત્ય છે આચરણમાં, ખાલી ભાષણમાં નહીં. જે માણસ જેવો ધર્મ આચરે છે ત્યાં જ ધર્મનો મહિમા છે. અને ખરું કહું તો ધર્મ એ પ્રચારનો વિષય જ નથી, આચારનો વિષય છે. અને ધર્માચાર્ય, આચાર્ય શબ્દ આચાર ઉપરથી આવ્યો છે. આચિનોતિ શાસ્ત્રાર્થમ સ્વયં આચાર્ય અત્યપી આચાર્ય સ્થાપયત સમ્યક આચાર્ય ઇતિ સ્મૃતઃ. જે શાસ્ત્રોના વિચારોને આત્મસાત કરે છે, પોતાના જીવનમાં ઉતારી દેખાડે છે અને આચરણથી દુનિયાને સમજાવે છે એને આચાર્ય કહેવાય.
તો આચરણ ગયું અને ચરણ સેવાઓ શરૂ થઈ ગઈ. વાસ્તવમાં આ ચરણ જેમ ચાલ્યા તેમ હું ચાલીશ એમ જેને જોઈને લાગે તે માણસ આચાર્ય. રામની પાદુકા ભગવાન ભરત લાવીને સિંહાસન પર મૂકે છે, એનો અર્થ હું રાજા ન હોત ને રામ રાજા હોત તો કેમ ચાલે, હું એમ જ ચાલીશ. તેથી આ પાદુકાની પછવાડે આચરણનું મહત્ત્વ છે કે રામ જેવી રીતનું આચર્યા છે તો એની પાદુકા જેને હું પણ એ રીતે ચાલીશ અને રામ રાજ્ય જ ઊભું કરીશ, બીજું કંઈ બગાડ કરીશ નહીં. તેથી ધર્મનું સત્ય છે આચરણ. અને આજે ધર્મ એ પ્રચારનો વિષય બની ગયો છે અને જ્યારથી ધર્મનો પ્રચાર શરૂ થયો ત્યારથી ધર્મને બહુ જ નુકસાન થયું છે, મારું તો પ્રામાણિક માનવું છે. ફૂલ કોઈ દિવસ સુવાસનો પ્રચાર કરતો નથી, સુવાસ આપે જ છે. પ્રકાશ ઉપર સૂર્ય ક્યારેય પ્રવચન નથી કર્યું, પ્રકાશ છે જ. અને એ જ બરાબર ગીતા કહે છે કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસીત વર્જેત કિમ. એ માણસ કેમ ચાલે છે, કેમ બોલે છે, કેમ ઉઠે છે, કેમ વર્તે છે, એના પર ધર્મ ખબર પડે. પછી ધર્મનું આખું જે સત્ય છે તે આચરણમાં સમાયું છે અને દિવસે દિવસે આચરણ ખોવાતું જાય છે અને પ્રચાર બહુ વધતો જાય છે અને પરિણામે ધાર્મિક લાખોના હિસાબે સમારંભો થતા હોવા છતાં પ્રજા ધાર્મિક બનતી નથી. એનું કારણ ધર્મ અને જીવનને સંબંધ રહ્યો જ નહીં. ધર્મ એ મંદિરનો વિષય થઈ ગયો, વ્યાખ્યાનોનો વિષય થઈ ગયો અને બજારમાં જેમ જીવવું હોય તેમ આપણાથી જીવાય. તેથી મંદિરને બજારમાં લઈ જવાને બદલે બજારના લોકો મંદિરમાં લઈ ગયા છે. બજારો મંદિર જેવા પવિત્ર થવા જોઈએ, એના બદલે મંદિરો બજારો બની જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? આચરણ ખોયા પછી ધર્મને બહુ મોટું નુકસાન થઈ જાય. તેવી રીતનું શ્રમનું એક સત્ય છે. શ્રમની શરૂઆત પોતાનાથી થવી જોઈએ. હા, તમે કરો નહીં, આઈ સ્ટાર્ટ, મેં શરૂ કર્યું. ચેરિટી બિગિન્સ એટ હોમ. નેપાળમાં એક વખત એક બહુ મોટું શિવ મંદિર બનવાનું હતું અને તે વખતે રાજા ભૂપતિમલ ત્યાં હતો. બધા ચોગડિયાઓ કાઢ્યા, ટાઈમ નક્કી કર્યો, પછી આ દિવસે એનો ખાતમુહૂર્ત કરવાનું, શિલારોપણ વિધિ. તો રવિવારનો દિવસ ને સવારના 9 વાગે તો રવિવાર થયો, હજારો માણસોની ભીડ થઈ, પણ રાજા દેખાતા નથી. પોણાનો થયા, 8:50, 8:55, 9 વાગે તો મુહૂર્ત છે, રાજાના હાથે ખાતમુહૂર્ત છે, રાજા દેખાતા નથી. મહેલમાં છે નહીં, તપાસ કરતા રાજા મળતા નથી, ગયા ક્યાં? હવે બહુ મિનિટો જ બાકી રહી છે. બરાબર 9ના ટકોરા થયા, રાજા તો ઉપસ્થિત હતા, સામાન્ય વેશમાં હતા અને માથે ઈંટનો ગંભેલો હતો કે શિલારોપણ વિધિ કરવાનો હતો. મારે શરૂઆત પહેલાંથી કરવી જોઈએ. લોકો બધું બનાવે ને હું ઉપરથી હાથ ફેરવું એવું નહીં ચાલે. તેથી પોતે માથે ઊભા રહે. રાજા કહે છે મારો મહેલ બનાવવાનો હોય ને તો લોકો કરે, પણ ભગવાનનું મંદિર બનાવવાનું ને તો હું પણ ભગવાનનો સેવક છું. એટલે પોતે સેવક તરીકે ઊભા રહ્યા. તેથી તેના મંદિરની આટલી પ્રતિષ્ઠા છે કે ભગવાનની પાસે કોઈ માણસ મોટું નથી. તેથી રાજા જેવો રાજા મજૂર થઈને ઊભો રહ્યો, ઈંટનો ગંભેલો માથે મૂક્યો અને હજારોની વચ્ચે આવીને પહેલી ઈંટ એને મૂકી. પણ આજે થાય છે શું? તમે કરો આમ કરીને બધા લોકો દૂર ભાગે છે. એસ્કેપિઝમ છે. તેથી શ્રમનું સત્ય છે પોતાનાથી શરૂઆત. સત્તાનું સત્ય છે આપણને સત્તા મળી છે તો એ ભગવાનની કૃપા છે એમ માનતા આવડવું જોઈએ. સત્તાનો કેફ નહીં હોવો જોઈએ. એક દેશની અંદર ભગવાનના મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી. હવે ત્યાં ગધેડો બહુ પવિત્ર મનાય એટલે મૂર્તિ ગધેડા ઉપર લઈ જવાની અને પછી મંદિરમાં પધરાવવાની. હવે જે ગધેડા ઉપર ભગવાન બેસવાના હોય તેને શણગારે આ લોકો. તેથી સરસ બધા રેશમી રૂમાલ ઉપર નાખ્યા અને હીરા મોતીના હાર બધા ગધેડાને પહેરાવ્યા અને પછી એના પર પેલી અંબાડી મૂકીને વાજતે ગાજતે લઈ ગયા. ગધેડાને બહુ આનંદ થયો કે આટલા વર્ષે પણ આ લોકોને મારી કિંમત ખબર પડી, નહીં તો મને ડફણા જ માર્યા કરે આ લોકો. અને લોકો બધા પગે લાગે કારણ કે ઉપર ભગવાન છે. ગધેડાને એમ થયું કે બધા મને પગે લાગે, કામમાં બધાને નમસ્કાર ઝીલતો જાય. હવે ત્યાં પહોંચ્યા, મૂર્તિ ઉતારી લીધી. એ ગધેડાના માલિકને પૈસા ચૂકવાઈ ગયા મજૂરીના. પછી બધું ઉપરથી કાઢી દીધું અને ગધેડો પછી નખરા કરવા લાગ્યો. એનું કારણ બધા લોકો મને પગે લાગીને આ મને હેરાન કરે છે, હજી તે ચાલે જ નહીં. એટલે પહેલાં ડફડું કાઢીને જોરથી માર્યું. ત્યારે ગધેડાને એમ થયું કે આખી દુનિયા સુધરી પણ મારો માલિક હજી સુધર્યો નથી. પણ એ ગધેડાને ખબર જ નહીં પડી કે આ બધા નમસ્કાર મને નહોતા, મારા ઉપર જે ભગવાનની મૂર્તિ હતી તેને છે. આજે આવા ઘણા ગધેડાઓ આમ હાથ જોડતા જાય ને આમ નમસ્કાર લેતા જાય, પણ એ ભૂલી જાય છે કે અંદર જે છે એને નમસ્કાર છે, મને નમસ્કાર નથી. તેથી ગધેડાની વાત ઉપરથી એક સરસ વાત આખા સમાજને સમજાવી છે કે આપણું જ્યારે પણ મહિમા થાય ત્યારે મહિમા પરમાત્માનો છે. એ જ્ઞાનની પૂજા છે, એ આત્માની પૂજા છે. એના કારણે વ્યક્તિને જો કેફ આવી જાય તો માણસ ખલાસ.
તેથી ઈશ્વર કહીને સારું જગ છો બિરદાવતું, કદાચ માણસ લોકો ભગવાન કેવા લાગે માણસને, કારણ કે લોકો ભાવમાં આવે. ત્યારે ઈશ્વર કહીને સારું જગ છો બિરદાવતું, વિશ્વ સકલ શિર ચરણે ઝુકાવતું, પણ માને કસોટી કરે લેશ ના ગુમાન, એવા માનવને મારા હૃદયથી પ્રણામ. હજારો માણસો પગે લાગે ને ત્યારે માથું ઠેકાણે એવું અઘરું છે. સંપત્તિમાં માણસ પડી જાય, જ્ઞાનના અહંકારથી પડી જાય, સત્તાના અહંકારથી પડી જાય, ને ક્યાંય ન પડે તો લોકો પગે લાગે ત્યારે ઘણા પડી જાય. એનું કારણ કંઈક આપણામાં હશે ને તો પગે સામે લાગે, અને એ મૂર્ખાઈ પછી એવી નડે ને બહુ ભયંકર પતન હોય. જેટલો ઉપર ગયો એટલો માણસ પડે તો વધારે વાગે. તો હું ઘણી વાર કહું છું કે રિસ્ટ વોચ બગડે તો વાંધો નહીં, ટાવરનું ઘડિયાળ નહીં બગડવું જોઈએ. મારું રિસ્ટ વોચ બગડે તો મારું પ્લેન કે મારી ટ્રેન ચાલી જાય, તમને કાંઈ નુકસાન નહીં થાય. પણ ટાવરનું ઘડિયાળ જો બગડે ને તો બધાને નુકસાન થાય. બધાએ ઘડિયાળ જુએ નહીં, પાછું પોતાનું ગોઠવે. તેથી ટાવરના ઘડિયાળને બગડવાની છૂટ નથી, તેમ ટાવરિંગ પર્સનાલિટીને બગડવાની છૂટ નથી. એનું કારણ એને અનુસરનારા લાખો છે. એ જો ખાડામાં ગયો તો બધા ખાડામાં જાય. તેથી સત્તા મળ્યા પછી પણ કેફ નહીં આવવો જોઈએ. પરમાત્માની કૃપા છે. સૌંદર્ય મળ્યું હોય તો ભગવાનની કલા છે. એ તો રૂપગર્વિદાસ, સુંદરતાનો પણ માણસને ઘમંડ આવે, એ બી હાનિકારક છે. સૌંદર્ય એ ઈશ્વરની કલા છે, અને ઈશ્વરની કલા ધ્યાનમાં આવે ને તો સૌંદર્ય મોહક, માદક, મારક નહીં બને, પ્રેરક બનશે, પ્રોત્સાહક બનશે, પૂજનીય બનશે. ઘણી વાર શું થાય છે કે સ્ત્રી તરફ માણસ ઢળી ન પડે એટલે સ્ત્રીની નિંદા કરવાનો ખોટો માર્ગ શરૂ થયો. તો સ્ત્રી તો ખરાબ છે, હાડ માણસની બનેલી છે, મરમૂત્રની નાલિકા બધામાં છે, સ્ત્રી નરકની ખાણ છે. આ બધી અસ્તવ્યસ્ત વાતો છે. સ્ત્રી જો નરકની ખાણ હોય તો પુરુષ કંઈ સ્વર્ગની સીડી છે? સ્ત્રીની અંદર જો બધા આવી બધો લોહી માઉસ છે તો પુરુષમાં બી એ જ છે. તેથી નેગેટિવ અપ્રોચ છે. એના કરતાં જરા જુદી દ્રષ્ટિ જો આવી જાય તો ત્યાં ઈશ્વરની કલાના દર્શન થાય. રૂપની પાછળનું અરૂપ જોતા આવડે ને તો વિકૃતિ આવે જ નહીં. એક હિન્દી કવિએ બહુ સરસ લખ્યું છે. એક સુંદર સ્ત્રીને એને જોઈ અને બહુ સરસ પંક્તિઓ લખી એને કે તુझे देख कर जगवाले पर यकीन नहीं क्यों कर होगा, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंદર होगा. આટલી સરસ સ્ત્રી જેને બનાવી છે, ભગવાન કેવો સુંદર છે. હવે ત્યાં ધ્યાન જાય તો પછી આ બધું સામાન્ય લાગે. તેથી સ્ત્રીનો ચહેરો જુઓ નહીં, ને આંખ મીચી નાખો, ને ફલાણું કરો, એ બધું ભાગે એસ્કેપિઝમ છે. એનું કારણ તમને સ્ત્રી પ્રભાવિત કરે છે. રાગી છે ને, રાગી એ સ્ત્રી તરફ ભાગે, અને વિરાગી સ્ત્રીથી દૂર ભાગે. એનો અર્થ સ્ત્રી બેને ભગાડે છે, એકને પોતાના તરફ અને એકને પોતાનાથી દૂર. પણ વીતરાગી છે ને એ ભાગતો બી નથી, આમ પણ લઈને આમ પણ સ્થિર ઊભો છે. વીતરાગ ભય ક્રોધ સિદ્ધીર્મોની ઉચ્યતે સ્થિતપ્રજ્ઞામાં કહે છે કે આ વીતરાગી છે. તેથી રાગી અને વિરાગી કરતાં વીતરાગી માણસ બહુ સૌથી મોટો છે. એનું કારણ સૌંદર્યમાં ઈશ કલાના દર્શન કરે છે, સત્તામાં ઈશ કૃપાના દર્શન કરે છે. તેથી અનેક પ્રકારના જે સત્યો છે, અને આમ પણ સત્યને સમજવું બહુ અઘરું છે. ભગવાન મહાવીરે અનેકાંતવાદ કીધો કે એકાંતિક થાવ નહીં, સત્યને બધી બાજુથી સમજવાનો પ્રયત્ન કરો, એકાંતિક નહીં. બહુ સામાન્ય ભાષામાં કહું તો પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે આ વાત પણ ખોટી છે. એ સૌ માન્ય છે. આપણે ભણ્યા પણ છીએ, ભણાવી પણ નાખ્યું છે, છતાં એ વાત ખોટી છે. એનું કારણ સૂર્ય દિશાઓનો ગુલામ નથી. નહીં તરણ રુદિતે દિક પરાધીન વૃત્તિ, દિશાઓની પરાધીનતા સૂર્ય માનતો નથી. તેથી પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે એમ ન કહેવાય, સૂર્ય ઉગે છે તેને પૂર્વ દિશા કહેવાય છે એમ કહેવાય. આ સાચી વાત છે અને ફેક્ટ છે. આપણા દેશમાં જ્યારે ઉગતો હોય ત્યારે કોઈક દેશમાં આથમતો હોય. આપણે જ્યાં પૂર્વ પાટીઓ મારી ત્યાં લોકો પશ્ચિમ મારશે ને, બહુ થાર કરેક્ટ છે. અને મુંબઈમાં તો ખાસ કહું છું કે આપણું એડ્રેસ પૂછે કે તમે કહો પાર્લા, અંધેરી, સાંતાક્રુઝ, ઘાટકોપર, મુલુંડ, બીજો પ્રશ્ન આવે પૂર્વ કે પશ્ચિમ. અને નક્કી શેના ઉપર ખબર છે? રેલવેના પાટા ઉપર. પાટાની આ બાજુ પશ્ચિમ ને પાટાની આ બાજુ પૂર્વ. પાટા ઉખેડીને આમ નાખો તો બધા પશ્ચિમવાળા પૂર્વમાં આવી જાય. એટલે આવા તો આપણા ખ્યાલ છે, અને આપણે સત્ય જાણીએ છીએ એમ બળાઈ હાંકતા હોઈએ છીએ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તેથી સત્યને સમગ્ર રૂપે સમજવાનો પ્રયત્ન થવો જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરે એક સરસ વાત લખી છે કે એક છોકરાની મા મરી ગઈ, પછી એના બાપાએ બીજા લગ્ન કર્યા, અને બીજી નવી મા છોકરાને બહુ ત્રાસ આપવા લાગી. ખાવાનું આપે નહીં, મારે, કારણ વગર વધ્યા કરે. 2 વર્ષ પછી કોઈએ પૂછ્યું એ છોકરાને કે તારી જૂની માં અને તારી આ નવી માં છે, એમાં ફરક શું? તો કે મારી જૂની માં જૂઠું બોલતી હતી, મારી નવી માં સાચું બોલે છે. તો શું વાત કરે છે? સગી માને વખોડે છે અને સાવકી માને વખાણે છે, તને આખો દિવસ મારે છે જે. તો કે હું સાચું કહું છું. કેમ? તો પહેલાં હું તોફાન કરતો, મસ્તી કરતો ને ત્યારે મારી
સગી માં જે હતી જૂની માં, એ મને કહેતી તો તને ખાવા નહીં આપું, પણ જૂઠું બોલતી હતી, ના પડે પછી આપતી હતી. આ સાચું બોલે છે, ના પાડીને આપતી નથી. હવે એ નવી માના સત્ય, જૂની માનું અસત્ય વધારે પવિત્ર હતું, કારણ કે અહીંયા શબ્દોમાં સત્ય હતું, ત્યાં ભાવમાં સત્ય હતું. સત્ય ઊંડાણનો વિષય છે, ઉપર છલા સત્યો પકડાય જ નહીં. પણ મોટે ભાગે સત્યની ઉપર છલી વ્યાખ્યાઓમાં માણસ ફરતા હોય છે અને બધા જ સંબંધો ગૂંચવાતા હોય છે. ત્યારે સત્ય એક સર્વાંગીણ છે અને એની ઉપાસના થવી જોઈએ. અને એક વખત તમે સત્ય તરફ વળ્યા કે પછી શિવત્વનો પ્રવાસ શરૂ થાય. શિવ એટલે ભગવાન શિવજી તો ખરા છે, પણ શિવ એટલે માંગલ્ય, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે શુભ દ્રષ્ટિ. તેથી જીવનમાં કોઈ પણ ઠેકાણે માણસ શિવનો ઉપાસક હોવો જોઈએ. એક સારું જે જોવાની મનોવૃત્તિ છે એ ડેવલપ થવી જોઈએ. એક માણસે ગુલાબનું ફૂલ જોયું અને બહુ દુઃખ થયું એને, અને ભગવાને કે ભગવાન તમે આવા નિષ્ઠુર છો, આવા કોમળ ગુલાબના ફૂલ ઉપર તમે કાંઠા મૂકો છો. એટલે સારા માણસોના જીવનમાં તમને આગળ મૂકવાની ટેવ છે. એટલે ભગવાનને એણે નિષ્ઠુર ઠરાવ્યા. પછી બીજા માણસે એ જ ફૂલ જોયું, એ ખુશ થઈ ગયો કે ભગવાન તમે કેવા અદ્ભુત કલાકાર છો, તમે ધારો તો કાંટામાં પણ ફૂલ ખીલાવી શકો છો. ત્યારે એકે ફૂલ ઉપર કાંટા જોયા અને બીજાએ કાંટામાં ફૂલ જોયું. ત્યારે જેવી હશે તમારી નજર તેવું ભાળશે, કાંટાને રોશે કોઈ તો કોગોલ નિહાળશે. એ જે શિવત્વનો ઉપાસક છે, પણ ઘણી ભાગે થાય છે શું, એ ઉપાસના ઘટતી જાય છે, દોષ દ્રષ્ટિ માણસની વધતી જાય છે. એક ભાઈ દરિયા કિનારે ફરવા ગયો, ચાંદની રાત હતી, સમુદ્રને જોઈને થોડા વખાણ કરે છે. ના એક સ્ટાઇલ હોય છે, આ તમે નિંદા કરો કોઈની તો નિંદકમાં ખપી જાઓ. તેથી કેટલાક માણસો પહેલાં થોડાક વખાણ કરે અને પછી એકાદ વાત ધોઈ નાખે, પણ બોલે, પણ પછોડો એવો મારી દે કે માણસ ખલાસ થઈ જાય અને પોતે નિંદકમાં ખપે પણ નહીં. તેથી સમુદ્રને કે સમુદ્ર તું તો મહાન છે, ઘન છે, ઊંડો છે, વિશાળ છે, રત્નાકર છે, જેટલું કહીએ એટલું ઓછું, પણ તારામાં ખારાશ ન હોત તો કેવું સારું. એ બાકીનું બધું ધોઈ. પછી આકાશમાં જોયું, ચંદ્ર હતો, તો ચંદ્ર તું શાંતિદાયક છે, શીતળ છે, આહલાદક છે, ચાંદની આપે છે, પણ તારામાં કાળો દાગ ન હોત તો કેવું સારું. એટલેમાં ક્યાંકથી કોયલનો અવાજ આવ્યો. હા, કોયલ તું કેવું પંચમ સુરમાં ગાય છે, મીઠું ગાય છે, સરસ ગાય છે. હા, કૌવા કછું ન લેત હૈ, કોયલ કછું ન દેત, કેવલ મીઠે વચન છે, જગનો અપનો કરી લેત, પણ તું કાળી ન હોત તો કેવું સારું. એટલામાં કોઈ ગુલાબનું ફૂલ આપ્યું તો કે ગુલાબ તો બહુ સરસ છે, પણ તારા પર કાંઠા ન હોત તો કેવું સારું. પછી એ સમુદ્ર, એ ચંદ્ર, એ કોયલ અને ગુલાબ ચારે ભેગા મળીને આ માણસને કહે છે કે તું તો ઈશ્વરનો અંશ છે, મમૈવ અંશો જીવલોકે. શેક્સપિયર કહે છે મેન ઇઝ મેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ. તારે ઈશ્વરની પ્રતિકૃતિ છે, પણ તારામાં આ બધાના દોષ જોવાની દૃષ્ટિ ન હોત તો કેવું સારું. તેથી શિવત્વની ઉપાસના એટલે શુભની ઉપાસના. પ્રત્યેક ઠેકાણે સારું જવાની જે આકાંક્ષા છે એ માણસ પાસે હોવી જોઈએ. અને સારું જોવું હોય તો ક્યાંય પણ મળશે, ન જોવો તો નહીં મળે. ભીષ્મ પિતામહે દુર્યોધનને કામ સોંપ્યું કે આ સભામાંથી એકાદ સારો માણસ શોધી લાવ. આખી સભા ફરીને આવ્યો કે નહીં પિતામહ, બધા બદમાશ છે, કે સારો માણસ નથી. પછી એ જ કામ સોંપ્યું યુધિષ્ઠિરને, પણ જરા ઊંધું સોંપ્યું કે યુધિષ્ઠિર આ સભામાંથી એકાદ દુર્જન ગોતી લાવ. એ પાછો આવીને કહે છે ભગવાન એક પણ દુર્જન નથી, બધા સાત્વિક અને સારા માણસો છે. આ બંનેનો દૃષ્ટિ ફરક હતો. એકની શિવ દ્રષ્ટિ હતી, શુભ દ્રષ્ટિ હતી, અને એકની અશુભ દ્રષ્ટિ હતી, મલિન દ્રષ્ટિ હતી. તેથી શિવત્વની ઉપાસના બહુ જબરજસ્ત જીવનમાં થવી જોઈએ. ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ. તેથી બ્યુટીની પણ ઉપાસના જોઈએ, ગુડનેસની પણ ઉપાસના જોઈએ, અને ટ્રુથ, સત્યની ઉપાસના જોઈએ. એન્ડ ધેટ વિચ ઇઝ ટ્રુથ મસ્ટ બી ગુડ, એન્ડ ધેટ વિચ ઇઝ ગુડ મસ્ટ બી બ્યુટીફુલ. જે સત્ય છે એ શિવ કેમ ન હોય, શિવ હોય તો સુંદર કેમ ન હોય. એટલે સત્યમ શિવમ સુંદરનું આખો એક ત્રિવેણી સંગમ છે, એક સરસ કુંડાળું છે. જે વસ્તુ સાચી હોય તો શિવ જ હોય, અને જે શિવ હોય તો સુંદર જ હોય. તેથી સત્યમ શિવમ સુંદર. અને શિવનું તમે સ્વરૂપ જુઓ તો એમાંથી ઘણું સમજવા જેવું છે. ઘણી વાર ધ્યાનમાં નથી આવતું, પણ શિવની જટામાંથી ગંગા વહે છે. અને પછી એક રહસ્ય છે. શિવ છે ને જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાન રાણા શિવજી કહેવાય. કોઈ જ્ઞાન પાસે એટલી તાકાત હોય, જટામાંથી ગંગા નીકળે, એનો અર્થ બધા જટિલ કોયડાઓની આરપાર નીકળી જાય, એ જ્ઞાનની ધારા કહેવાય. ત્યારે જ્ઞાનીને કોઈ જટિલ કોયડાઓ નડતા નથી. એટલે શિવજીની જટા એ જટિલ કોયડાઓનું પ્રતીક છે, અને એમાંથી વહેતી ગંગા એ જ્ઞાનનું પ્રતીક છે. તેથી જ્ઞાની કેવો હોય તે પ્રતીકમાં દેખાડ્યું, સિમ્બોલ તરીકે.
પણ લોકો આમાં જ ઝઘડે છે. તમે શિવને માનો કે વિષ્ણુને માનો કે બ્રહ્માને માનો, બધા એક જ છે. રુચિ નામ વૈચિત્ર્યાત રુજુકુટિલ નાના પથયુષામ નૃણા બેકો ગમ્ય તમસી પૈસા અર્ણવૈવ. નદીઓ ગમે તે માર્ગે જાય પણ અલ્ટિમેટ સાગરને જ મળશે. અને બધાના રસ્તા અલગ હોય છે અને હોવા જ જોઈએ. કારણ કે એક નદી વિફરે તો ગામડાઓ ખલાસ થઈ જાય, તો બધી નદી ભેગી જાય થાય શું? તેથી કોઈ નદીનો માર્ગ સાચો ને બીજી નદીનો માર્ગ ખોટો એવું નથી. અલ્ટિમેટલી ગંતવ્ય સ્થાન છે તે સાગર જ છે. ત્યારે માણસો પોતાની રુચિ પ્રમાણે કોઈ પણ દેવને માનતા હશે, પણ આ બધા દેવો પ્રતીક છે. આમ તમે કૈલાસ ઉપર જાઓ તો શિવજી સોજા નહીં મળે, પણ જ્ઞાની માણસ કેવો હોવો જોઈએ તેને આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. જેમ અભણ માણસોને કેમ સિમ્બોલથી વોટ આપવાનું કહેવામાં આવે, પાર્ટીને ઓળખે નહીં કે સમજે નહીં, પછી એને આટલું કહેવામાં આવે કે ભાઈ આને મત આપ, ચાલ ફાનસને મત આપજે, બળદને મત આપજે, કમળને મત આપજે. આ પ્રતીકો છે. તેમ શિવત્વ એટલે શું? તો જેના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે. આટલું જ નહીં, જે કૈલાસ પર બેઠો છે એટલે જ્ઞાનીની બેઠક ઊંચી હોવી જોઈએ. એ નીચો ન હોય, બટકો ન હોય, વામણો ન હોય, નાની વાતોમાં રમતો ન હોય, એની જીવનની એક ઊંચાઈ હોવી જોઈએ. એ જ વાત નરસિંહ મહેતા બીજી ભાષામાં કહે છે, ઊંચી મેળી તે મારા સંતની. સંતોની મેળી ઊંચી હોય એટલે મકાન ઊંચું ન હોય, એને જીવનની હાઇટ ઊંચી હોય. એટલે નાની વાતોમાં રમે નહીં, એ તેજોદ્દેશી ન હોય, રાગદ્વેષથી ઘેરારો ન હોય. આ સમજાવવાને માટે કૈલાસ પર બેસાડે. બીજું, સફેદ બરફ છે એટલે આસન શુદ્ધ હોવું જોઈએ. જ્ઞાની માણસ ચરિત્રનિષ્ઠ હોવો જોઈએ. ધવલ જીવન, શુભ્ર જીવન, સ્વચ્છ જીવન. તેથી આ બધા જ જ્ઞાનના પ્રતીકો છે. જ્ઞાનની ગંગા વહેતી હોય, જીવનની બેઠક ઊંચી હોય, ચારિત્ર અતિશય વિશુદ્ધ હોય. આટલું જ નહીં, નીલકંઠ છે અને ચંદ્રમૌલીશ્વર છે. શિવજીના બે નામ છે. નીલકંઠ એમણે ઝેર પીધું. સમુદ્ર મંથન વખતે રત્નો નીકળ્યા, બધાએ લીધા. અમૃત પીવા બધા તૈયાર હતા, પણ ઝેર કોણ પીએ? તેથી આ માણસે ઝેર પીધું. પછી એમ કહેવાયું, અમૃત પીએ તેને દેવ કહેવાય, ઝેર પીએ એને મહાદેવ કહેવાય. પણ આ સમજવાની વાત છે. માં એટલે મોટો. કુટુંબમાં પણ ઝેર કોણ પીએ? મોટો માણસ. કડવા ઘૂંટડા કોણ ગળે? તેથી કહેવાય છોરું કે છોરું થાય, માવતર કે માવતર ન થાય. તેથી કડવાશ જે લઈ લે પોતાના જીવનમાં તે શિવત્વનો ઉપાસક છે. અને મોટા માણસો સમાજની અંદર જો ઝેર પી નાખે તો નાના માણસો આનંદથી રહે, પણ મોટા માણસો ઝેર છાંટવા લાગે તો નાના માણસોનો શું હાલ થાય? તેથી કોઈ પણ ઠેકાણે પરિવારમાં, સંસ્થાઓમાં, સમાજમાં, રાષ્ટ્રમાં મોટો માણસ છે જે ઝેર પોતે બચાવે અને અમૃત બીજાને આપે. આટલી સરસ વાત એમાં સમજાવેલી છે. પણ હવે એવું ઘટતું જાય છે. એટલે જાણે માત્રીએ લખ્યું છે એક મુક્તકમાં કે અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે. હકીકતમાં આશે પીવું પડ્યું સંજોગવશ થઈને, દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. હવે સદીઓ જશે ને કોઈ પેગમ્બર નહીં આવે. હવે તો દોસ્તો ભેગા મળી વેચીને પી લેજો, જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. કારણ કે કોઈ એકાદ માણસ આવશે ને ઉદ્ધાર કરશે એ વાત હવે જુઓ નહીં. હવે બધા વેચીને થોડું થોડું ઝેર પી લો, એનું કારણ હવે પીનારાઓ ગયા. તેથી કહેવાનું તાત્પર્ય શું છે કે મોટા માણસની આ કલ્પના છે અને એનો ડાક પણ શોભે છે. વિકારોપી શ્લાઘ્યો ભુવન ભય જંગ સંગ વ્યસન. લોકોના કષ્ટને હરી લેવાને માટે વિસ્પાન કર્યું અને ગળામાં ડાક પડ્યો. ડાક પણ શોભે, એનું કારણ જગતના કલ્યાણ માટે પીધું છે. હવે ઝેર અહીંયા રાખે, બહાર કાઢે તો સમાજમાં વાતાવરણ બગડે, અંદર ઉતારો તો પોતે ખલાસ થાય. તેથી ગળામાં રાખવાનું. એટલે કોઈની પણ ઝેરી વાત, ખરાબ વાત ખબર પડી હોય તો ગળામાં રાખો. ચર્ચા કરીને સમાજમાં વાત, પોલ્યુશન વધારો નહીં અને પોતાના અંદર ઉતારીને પોતે બગડો નહીં. આ બધું દર્શન જ્ઞાનીનું છે. એટલે શિવજી એટલે જ્ઞાની પુરુષ કલ્પી લો અને સમજાવવાને માટે આકૃતિથી એક એક વાત સમજાવી છે. ત્યારે કોઈની બી ખરાબ વાત મળે તો ગળામાં રાખો અને સારી મળે તો માથે ચડાવો. એટલે ચંદ્રને માથે લીધો. ભગવાન શિવજીના માથા ઉપર ચંદ્ર છે. તો કોઈની સારી વાતને જે ઉપર કરીને મૂકે અને ખરાબ વાતને ગળામાં રાખે એ જ્ઞાની પુરુષ કહેવાય. એ શિવજીનો અવતાર છે. તેથી શિવ નામના એક ભગવાન છે અને કૈલાસ પર બેઠા છે અને એની આપણે હાલી આરતી ઉતાર્યા કરીએ. એના કરતાં આપણે એવા થવાનું છે. કોઈનો પણ દોષ જોવા મળે તો ગળામાં રાખવાની હિંમત અને ગુણ જોવા મળે તો આખા દુનિયાને દેખાડવાનો માથે ચડીને. આપણે ઊંધું કરીએ છીએ, ગુણ છુપાવીએ અને દોષ જાહેર કરીએ. એનું કારણ બીજો ઉતરી જાય તો જ આપણે ચડીએ એવા ખ્યાલમાં આપણે રમીએ છીએ. તેથી હું હંમેશા કહું છું, બીજાને હાથ આપનારો માણસ ઉપર જાય છે. દિવાલ ઉપર ઊભો અને હાથ આપીને બીજાને ઉપર ખેંચે, પણ કોઈના પગ ખેંચવા હોય તો નીચે જવું જ પડે. ત્યારે બીજાના પગ ખેંચવા મારે નીચે જવાનું કારણ શું? અને એ શિવ સમજાવે છે કે કોઈને પાડો નહીં. ખરાબ વાત, દોષ, દુર્ગુણ ખબર પડે તો ગળામાં રાખો અને સાચી વાત ખબર પડે તો માથા ઉપર રાખો, ચંદ્રની જેમ. તેથી શિવજીની ઉપાસનાના બધા અંગો છે. શિવજી સાપને રમાડે છે. સાપ એ ઝેરી છે, વિષમય છે અને વિષય પણ એવા છે. અને લોકો એમ કહે છે કે વિષ કરતાં વિષય વધારે મારે. વિષ તો પીએ તે જ મરે, વિષય તો જોઈને માણસ મરે. તેથી 3 અક્ષર છે.
પણ એક વાત સમજવા જેવી છે કે વિષ પણ પી શકાય. દવા ઉપર લખેલું હોય પોઈઝન તો પણ પીવાય, એઝ પ્રિસ્ક્રાઇબ બાય મેડિકલ ઓફિસર. ડૉક્ટરની સૂચના મુજબ, પ્રિસ્ક્રિપ્શન મુજબ ઝેર પીવો તો ફાયદો થાય, તેમ શાસ્ત્રોની આજ્ઞા મુજબ વિષય ભોગવો તો ફાયદો થાય. તેથી વિષ નહીં પીવાય એવું નહીં. ઝેર પણ શરીરને ઉપયોગી હોય છે કેટલીક વાર, તેમ વિષયો પણ જીવનને ઉપયોગી છે, પણ એનું સેવન સૂચના મુજબ થવું જોઈએ. ડૉક્ટરની સૂચના મુજબ વિષ પીવાય અને શાસ્ત્રોની સૂચના મુજબ વિષયો ભોગવાય તો એ કોઈ દિવસ તમને હેરાન કરે નહીં. શિવ મંદિરમાં બહાર નંદી ઊભો છે, એને પહેલાં નમસ્કાર, પછી કાચબાને, પછી શિવજીને. શા માટે? કે શિવનું કામ કરે, શિવને વહન કરે. નંદી ઉપર શિવજી બેસે તો શિવ એટલે જ્ઞાન, માંગલ્ય, કલ્યાણમય. આ વાતો જગતમાં લઈ જાય તે પોઠીઓ પણ પૂજાય. જે માણસો સમાજમાં સારી વાતો લઈ જવાનો પ્રયત્ન કરે છે, સમાજ એને પૂજ્ય ગણે છે. પરંતુ કાચબો એ સંયમનું પ્રતીક છે. કાચબો જ્યારે જોઈએ ત્યારે ઇન્દ્રિયો બહાર કાઢે, જોઈએ ત્યારે સંકોચી લે. યદા સંવર્તે ચાયમ કુર્મોંગાનિવ સર્વસ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યો તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી કાચબાનો સંયમ બહુ જ મહત્વનો છે. અને ત્યાર પછી શિવજી. નંદીને પગે ન લાગો તો શિવજી નમસ્કાર સ્વીકારતા નથી. તેવી રીતનું બીજી એક વાત છે, શિવ મંદિરમાં જલાધારીમાંથી ટીપું ટીપું પાણી શિવજીએ પડતું હોય છે. હવે આવું સ્નાન કરીને મજા ના આવે. આપણા શાવરમાંથી આવું ટીપું પડતું મજા આવે તો એ ભગવાનને આખો હાંડો નાખીને નવડાવવું જોઈએ કે નહીં? પણ હાંડો તરત સુકાઈ જાય અને આ 24 કલાક ટપક્યા જ કરે. એ સાતત્યનું મહત્ત્વ છે. તમે જીવનમાં જે સાધના કરો છો ને એ સતત કરો. 12 વર્ષનો એક તપ કહેવાય. તેથી 12 વર્ષ, 24 વર્ષ, 36 વર્ષ, 48 વર્ષ, તમારી જેમ જેમ તપશ્ચર્યા વધતી જાય તેમ તમારા ગુણો ખીલતા જાય. પણ સાતત્યનું મહત્ત્વ છે. 7 દિવસ એકાદ ભાગવત કથા સાંભળી નાખવી સહેલી છે, પણ 18,000 શ્લોકોમાંથી એક એક શ્લોકનું રોજ પારાયણ કરવું અઘરું છે. એક શ્લોક હું રોજ સમજી લઈશ, 18,000 દિવસ જાય એટલે 50-60 વર્ષ થઈ જાય. તેથી જીવનમાં ભાગવત એક જ વાર વંચાય. 7 દિવસ સાંભળો દ્રષ્ટિ મેળવવા માટે, અને પછી ઘરે એક એક શ્લોક તમે રોજ વાંચતા જાઓ તો એક જ ભાગવત તમારું જીવન તારી નાખે. ત્યારે કેવળ તત્વ છે સાતત્યની કિંમત છે. ટીપું ટીપું પર સતત પડતું હોય, કોઈ પણ કામ સતત થાય તો એનું પરિણામ વગર રહેતું નથી. જલની ધારા ગમે તેવા પાષાણને એક ધારી પડે તો જ ભેદી શકે. પથ્થર ઉપર પાણી કહીએ છીએ, ખોટી વાત છે. મોટી મોટી શિલાઓને પાણી તોડી નાખે છે, પણ સતત પડવું જોઈએ. ત્યારે પાણી પથ્થરને પણ તોડી નાખે તો વાણી પથ્થર જેવા માણસને બદલાવી નાખે, પણ એનું સાતત્ય જોઈએ. તેથી આ સાતત્યનું પ્રતીક છે ને એ જલાધારી છે. શિવ મંદિરમાં બીજી એક વાત જોવા જેવી છે, આખી પ્રદક્ષિણા કરવામાં આવતી નથી. 3/4 ફરે પછી પાછા આવે ને અહીંથી પા ફરે. શા માટે? શિવ નિર્માલે જાય છે એને ઓળંગવાનું નહીં. શિવ નિર્માલને ઓળંગો તો પાપ લાગે. એટલે શિવ પર ચડી ગયેલું પાણી, શિવ પર ચડી ગયેલું બિલીપત્ર, શિવ પર ચડી ગયેલું દૂધ, એ બધું ત્યાંથી પસાર થતું હોય. એની પાછળ બીજો એક અર્થ છે. શિવ નિર્માલ્ય એટલે શિવ પર ચડી ગયેલું. તો જે વિચાર શિવ માટે છે એ શિવ પર ચડી ગયો તો એ વિચારને સમાજમાં નુકસાન કરવાનો પ્રયત્ન ન કરો. જે વિત્ત ભગવાન પર ચડી ગયું છે તે ભગવાનના કામમાં જ વપરાવવું જોઈએ. એનો અસ્તવ્યસ્ત ઉપયોગ થાય તો એ ભયંકર પાપ છે. તેથી શિવ નિર્માણને નવડંગવામાં કેટલા બધા અર્થો છે. કોઈ માણસ આખું જીવન જ ભગવાનને અર્પણ કરી દે. હવે શિવ નિર્માલ છે, માણસ પોતે જ એનું કારણ ભગવાનને ચડાવી દીધું એણે. હવે એનું ઉલ્લંઘન કરો, એની અવગણના કરો, એને ઉતારી પાડવાનો પાપ કરો તો ભગવાન સહન નહીં કરે. એ ભગવાને દુર્યોધનને કીધું કે પાંડવો મારા માટે કામ કરે છે, તું એને પજવે છે, તું મારો દુશ્મન છે. તેથી 1/4 પ્રદક્ષિણા આ બાજુ આવીને કરવાની એ જે અર્થ છે આખો લોકો કરે છે ખરા, પણ સમજતું કોઈ નથી. આટલું જ જવાય, પછી ન જવાય, પછી આમથી આમ જવાય, ઠીક છે, પણ વાય તો એની પછોડે આ છે કે શિવ પર ચડી ગયેલો વિચાર, શિવ પર ચડી ગયેલી વસ્તુ, શિવ પર ચડી ગયેલું વિત્ત, શિવને અર્પણ થયેલું જીવન, એનો હંમેશા આદર કરવો જોઈએ અને યોગ્ય દિશામાં એનો ઉપયોગ થવો જોઈએ. તો તમે સાચા શિવ પૂજક છો. અને સત્ય અને શિવની આટલી સમજણપૂર્વકની જો ધારા વધે જીવનમાં તો સુંદર પ્રગટ થયા વગર રહે જ નહીં. અને સૌંદર્ય પ્રગટ થવાના ઘણા બધા કારણો છે. ઇન્દ્રધનુષ છે ને, ઇન્દ્રધનુષ અતિશય સુંદર લાગે છે, પણ એક સફેદ રંગ 7 રંગમાં વિભક્ત થાય છે. સૂર્યનો સફેદ રંગ છે. A rainbow is a natural phenomenon which occurs when the ray of sun passes through a drop of water and complete refraction takes place. 7 રંગોમાં વિભાજિત થઈને એક પટ્ટો આકાશમાં ઊભો થાય છે. હવે સૂર્યનું કિરણ જો પાણીના ટીપામાંથી જાય તો ઇન્દ્રધનુષ નિર્માણ થાય. તો સત્ય અને શિવનું કિરણ આપણા જીવનમાંથી નિર્માણ જાય તો સપ્તરંગી ધનુષ્ય આપણા જીવનમાં સુંદર નિર્માણ થાય.
કારણ કે પાણી એટલે જીવન. સંસ્કૃતમાં પાણી માટે જીવન શબ્દ છે. તો પાણીમાંથી જેમ સૂર્યનું કિરણ જાય તેમ જીવનમાંથી પણ જો સત્સંગનું કિરણ જાય, સત્યનું કિરણ જાય, શિવનું કિરણ જાય, તો સપ્તરંગી તમારું મેઘધનુષ જેવું જીવન થાય. અને એ મેઘધનુષનો પહેલો રંગ એટલે સહજતા. એનીથિંગ ઇઝ બ્યુટિફુલ વિચ ઇઝ અ નેચરલ ફોર્મ, એમ ઘટે કહે છે જર્મન કવિ. જેટલો નેચરલ એટલો માણસ સુંદર, જેટલો કૃત્રિમ થયો એટલો માણસ અસુંદર લાગે છે. માણસનું હસવું પણ નેચરલ જોઈએ, બોલવું પણ નેચરલ જોઈએ, પણ બધે ઠેકાણે દંભ ઘૂસી ગયો છે. ઘણા બધા કામો આપણે દેખાવ માટે કરીએ છીએ અને કૃત્રિમતા આવતી જાય છે. દિખાવે કે દુનિયા મેં મહિમા હૈ ભારી, ઉસી મેં ફસી હૈ જનતા બેચારી, લી આસરા જૂઠ કા જી રહે, ખુદા જાને અબ હમ કહાં જા રહે. તેથી સહજતા છે. સાધો સહજ સમાધિ ભલી. સમાધિ પણ સહજ હોવી જોઈએ. બહુ એફર્ટ્સથી સમાધિ થતી નથી. ઘણા માણસો કે હું કેટલું પ્રયત્ન કરું છું તો પણ ધ્યાન લાગતું નથી. ના, એ પ્રયત્ન સાધે છે જ નહીં. હું ગમે એટલી મહેનત કરું, મને ઊંઘ આવતી જ નથી, તો એને કહેવું પડે મહેનત કરવાનું છોડ તો જ ઊંઘ આવશે, કારણ કે તારી મહેનત જ ઊંઘમાં આડી આવે છે. તેમ ધ્યાન એ બહુ નેચરલ પ્રક્રિયા છે કે જેટલું સહજ હોય એટલું સૌંદર્ય. બીજી એક વાત છે, સમત્વમાંથી સૌંદર્ય પ્રગટે. સૂર્ય જુઓ, સવારે પણ સુંદર લાગશે, સાંજે પણ સુંદર લાગશે, ઉષા પણ ખીલે, સંધ્યા પણ ખીલે. એનું કારણ ઉત્થાન વખતે પણ જે લાલ છે અને આથમતી વખતે પણ લાલ છે, તેવું જેના જીવનમાં સમતા છે. પ્રત્યેક માણસ તરફ જે સમદ્રષ્ટિ રાખે છે અને જીવનની બધી અવસ્થાઓમાં જે સમ રહી શકે છે. ઉદિતે સવિતા રક્ત રક્ત ચાસ્ત સમય તથા સંપત્ત ઉચ્ચ વિપત્ત ઉચ્ચ મહતા મેક રૂપતા. સૂર્ય ઉદય પામે ત્યારે પણ લાલ, અસ્ત પામે ત્યારે લાલ. તે મહાપુરુષો વિકાસની ટોચ ઉપર હોય ત્યારે પણ લાલ ને અસ્તા રમતા, અને નીચે ઉતરીને અસ્ત થાય એમના જીવનનો તો પણ લાલીમાં જતી નથી. તેથી સહજતામાંથી સૌંદર્ય પ્રગટે, ક્ષમતામાંથી સૌંદર્ય પ્રગટે, તેવી રીતનું સરળતામાંથી પ્રગટે. જો નાના બાળકો સુંદર લાગે એનું કારણ સરળ છે, કોઈ અટપટી વાત એમને ખબર નથી, અતિશય સરળ, અને સરળતાથી સૌંદર્ય આવતું હોય છે. પછી આપણે એને બધું ઘણું ભણાવી નાખીએ છીએ અને સરળ રહેવા જતા નથી. અને હવે તો ભણાવવાની એટલી ઉતાવળ આવી છે કે 2-3 વર્ષે ભણવા મૂકી દે. મનુ ભગવાન કહે છે મનુસ્મૃતિમાં 5 વર્ષ સુધી બાળકને એકડો પણ શીખવાડો નહીં, નોટ ઇવન એબીસી, કાંઈ નહીં. નાના છોકરાઓને વહેલો ચલાવવાનો પ્રયત્ન કરનાર મા બાપ એના પગને નુકસાન કરે છે. એ મેડિકલ સાયન્સ કહે છે. એ નેચરલી 10-11 મહિને ચાલશે, પણ તમે 7મા મહિને ઉંચકી ઉંચકીને ચલાવો તો એના હાડકાં ખલાસ થઈ જાય. તો શરીરનું જે નુકસાન થાય તેમ મનને નુકસાન થાય છે વહેલું ભણાવવાથી. પણ હવે એ સિસ્ટમ એવી બગડી છે કે આ કહેનારો માણસ ગાંડો ગણે કે ડાયાઓ બધા હવે દુનિયાને શું છે ઊંધા ચશ્મા, ડાયા દીવાના લાગે. તેથી સાચી વાત કહેનારો માણસ આજે ચાલી શકે નહીં, આટલો ખરાબ કાળ આવ્યો છે. એક હિન્દી શાયર કહે છે कि बच्चे के नन्हे हाथों को कुछ चांद सितारे छूने दो, 2-4 किताबें पढ़कर वो भी हम जैसे हो जाएंगे. શું ભણાવી નાખવાના હતા આપણે? ભણાવીને આપણા જેવા જ કરી નાખવાના છીએ એને. તેથી એનું સ્વાતંત્ર્ય હણાઈ જાય છે. સહજ વિકાસ નહીં. 5 વર્ષ સુધી એના મગજને ડેવલપ થવા દો, અને પછી એ 10 વર્ષનું 1 વર્ષમાં ગ્રાસ્પ કરશે. પણ ઉતાવળથી જેમ શરીરને નુકસાન થાય છે તેમ ઉતાવળથી મગજ અને બુદ્ધિને મનને પણ નુકસાન થાય છે. તેથી સરળતા એ સૌંદર્ય છે. સુમધુરતા, બાળકમાં જો સરળતા છે તો યૌવનમાં સુમધુરતા છે. યુવાનને બધું મધુર 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 લાગે છે, એ જેવી છે, તે વખતે કંઈ ખરાબ લાગતું જ નથી. સૃષ્ટિ એટલી બધી સુંદર લાગે કે પછી યુવાન ભગવાનને કે ભગવાન આટલી બધી સરસ સૃષ્ટિ બનાવી છે ને, જોવા માટે મને 2 આંખ ઓછી પડે છે, તેથી મને બીજી 2 આંખ જોઈએ એટલે પરણે અને પછી 4 આંખે જોવા લાગે છે. તેથી તે વખતે બધું સુંદર લાગે, એટલું બધું સુંદર લાગે કે 2 આંખ પણ ઓછી પડે. તેથી માધુર્યમાંથી સૌંદર્ય આવે છે. ત્યારે સહજતામાંથી આવે, ક્ષમતામાંથી આવે, સરળતામાંથી આવે, સુમધુરતામાંથી આવે, તેવી રીતનું સાર્થકતામાંથી આવે. વૃદ્ધાવસ્થામાં સાર્થક હોવો જોઈએ માણસ. બધું જ થઈ ગયું, જે કરવાનું તો કરી નાખ્યું એમ લાગે ને, સાર્થક જીવન સુંદર છે. પણ બહુ ઓછા લોકોને એવું લાગતું હોય છે. કૃષ્ણદાસ માણેકે લખ્યું છે કે આ થયું હોત ને તે થયું હોત ને પેલું થયું હોત, અંત સમયે એવા ઓરતડાની હોય ને ગોતા ગોત, પ્રભુ હું તો એવું જ માગું મોત. બધું થઈ ગયું, બસ સાર્થક. દુનિયા છોડતી વખતે લાગુ નહીં કે બાકી રહ્યું છે, બધું પૂરું થયું છે. અને આ જ માણસની ધારણા હોવી જોઈએ. આજે લઈ જવો હોય તો લઈ જા, મારું બધું પૂરું છે, અને રાખવો હોય તો 100 વર્ષ રહેવાની તૈયારી છે, મને ઉતાવળ પણ નથી. આ જીવનની ખરી કસોટી છે, તે સાર્થક જીવન કહેવાય. તે રીતનું સફળતાથી સૌંદર્ય આવે. પુત્રવતી સ્ત્રી બહુ સારી લાગે છે. નવો છોકરો જન્મ્યો ને ત્યારે સ્ત્રીનું સૌંદર્ય ખીલે છે. ઝાડ ઉપર ફળ આવે ને ત્યારે ઝાડ બહુ સારું લાગે છે. તેથી સફળતા જીવનમાં મળે તો સૌંદર્ય વધે. પણ તે વખતે બી એક ધ્યાન રાખવાની કે ફળ આવ્યા પછી ઝાડ નીચું નમે છે, ઉપર જતું નથી. પાણી ભરાયા પછી વાદળ નીચે આવે છે, ઉપર જતું નથી. તેમ સફળતા મળ્યા પછી નમે ને તેનું સૌંદર્ય ખીલે. સફળતાથી ખીલે.
અને આવું સફળ જીવન સમર્પિત થાય તો સમર્પિતતાથી થોડી ઓર ખીલે. એટલે ભગવાનને જે જીવન આપવું છે ને તેમાં આ બધા સુંદર રંગો પાડવા જોઈએ. સમતા, સહજતા, સરળતા, સુમધુરતા, સાર્થકતા, સફળતા અને સમર્પિતતા, આ સપ્તરંગી મેઘધનુષ થાય તો જીવન સુંદર થઈ જાય. તેથી એકમાં આનંદ નહીં, તેથી જ બ્રહ્મ જુદો થયો, ખુદ શિવ થયો અને દીકરા તુજને પ્રભુએ જીવ કર્યો. પણ જીવ થતાં ની દૃષ્ટિ ભૂલી સૃષ્ટિને ભરખી ગયો. સત્યમ શિવમ ને સુંદરમનો અંશ હલકો થઈ ગયો. તેથી સત્યમ શિવમ સુંદરમમાંથી આપણે આવ્યા છીએ તો એ જ ધારણા સમાજમાં ફેલાવવામાં આપણું જીવન ઉપયોગી થાય, એ જ જીવનની સાર્થકતા. અને આપણું આવું સરસ સત્યમ શિવમ સુંદરમ જીવન થાય એ પ્રાર્થના સાથે વાણી કરાવે.